ફાઇનલી આજ તો બધાનું પ્રમોશન કરી જ નાખવું છે. હું ને મેડમ પહોંચી ગયા એક્સપોમાં. આજ તો રસ્તામાં ઝાડવું હાલતા જોયું. વરસાદ આવી ગયો ને ઝાડવા નીચે ઉભા રહી ગયા. આવા વરસાદમાં આરએમસી વાળા કામ કરે. એક્સપોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને આપણે પહોંચી ગયા અંદર રમકડા જોવા. ગેટ નંબર 1 માં કરી ગયા. આ મોટા મોટા મશીન છે ને, આ કે ના ખબર કલરની ડૂટી પૂટી. નિયોટેકનું સીએનસી મશીન. આનું સિસ્ટમ સાથે 250 નો ચકવણ આવે. તમને એમ થતું છે ને કે મને કેમ આટલી બધી સીએનસી મશીનની જાણકારી છે. છેલ્લા 10 વર્ષ મેં મશીન જ હલાવ્યું છે અને આ હાઇડ્રોલિક લારી દોડાવતો માથે ચડીને. મેડમને કઈ ખબર પડે નહીં, નીકળી ગયા એક્સપો જોવા. પછી તો કેટલી બધી જાતના મશીન જોયા. ટાટા પાવર સોલાર. જે કોઈને સોલાર નખાવવું હોય એ આવીને મારું નામ દેજો. આવી ગયા હતા દિવાળીના ફટાકડા, કલર કરેલા સુતરી બોમ્બ. આયા તો બિલોરી કાચ, સાફ સફાઈ કરવા માટેની ગાડી ને 4 વ્હીલનો ભંગાર દરવાજો જોવા મળ્યો. क्या मैं पूछ सकता हूँ ये क्या हो रहा है? नहीं. આજ તો મેડમ ને બુલેટમાં ચક્કર મરાવી જ દેવી. જો આ લોકો આપે તો. નવા ટાયર લોન્ચ થઈ ગયા છે. જે કોઈને હોન્ડામાં ફિટ કરવું હોય કંપનીમાં કોન્ટેક્ટ કરે. રોબોટિક હાથ, વર્કરોની જરૂર પડશે જ નહીં. બધું કામ હવે રોબોટ જ કરશે. વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે આ બ્લોગને આજ પૂરો કરી અને આગળના મશીન તમને કાલના બ્લોગમાં બતાવું. લાઈક, શેર ને ફોલો કરતા જજો ને પંખાની હવા ખાતા જજો.